આજ તો હવારમાં વાંચવા બેસી ગયા હતા। હવારમાં વહેલા ઉઠીને સૂરજદાદાના દર્શન કરીને આપણે નીકળી જતા આપણી મર્સિડીઝ લઈને દૂધ ભરાવાનું બાઇકનો વિડીયો ઉતારતા હતા એટલે બાઇક તો આખા સિરિયામાં ડાન્સ કરતું અને ઘરે જઈને જોયું તો મારા બેટા છોકરો તો વાંચવા બેઠો હતો એટલે આપણે હેડીસી પેપર એટલે આપણે થોડુંક વાંચવું પડશે એટલે આપણે ફટાફટ ચોપડી લઈને બેસી જતા વાંચવા। ચોપડીને જોઈને એવું લાગતું હતું કે આપણે કાલનું પેપર હેવી જ આવવાનું અને છે પાહું આપણે કાલ ઇંગ્લિશનું પેપર તો છે કાલ પણ થોડોક લેબડો લઈને આવવાના પણ લેબડો લેવા જાય એટલે રસ્તામાં ઘણા ખરી નથી તો મારા લેબડા ઉપર ગમે એ કરશે પણ લેબડો તો હું તને નહીં હાલું કારણ કે આ લેબડો તો બીજા કોકને હાલવાનો છે। લેબડો જેને ખાવો તો એને નોખવા જાય પણ આ તો કે મને તો લેબડો ખારો લાગે છે મારા માટે થોડી મીઠાઈ જલેબી લેતા હોય। પછી પોકી જતા ખેતરમાંથી મગફળી હોય તો વાહ શું મગફળી પડી ગઈ નક્કી આ વખતે તો માલ કરી જવાની છે। ખેતરમાં હતા એટલે વિનાબેનનો ફોન આવે છે કે મને આવવું પડશે તમારે મેલવા અને આપણા છે વિનાબેન જે છે ડોક્ટર જે તમારે કોઈ પણ દવા કરાવી હોય તો વિનાબેન પાસે આવી જાય કારણ કે એક જ ઇન્જેક્શન 2 રોગ મટાડી નાખે છે। અને વિનાબેને મેલની પાછા આવતા હતા તો ગોમની શાળા જોઈને તો દિલ ખુશ થઈ ગયું કારણ કે એટલો મસ્ત કલર કરીને ટકાટક કરીને છે। પછી ઘરે આવીને પોકી જાય ખેતરમાંથી મારબાઈ ઉપડાઈ ગયો સારનો ભારો। ये सर होमवर्क जॉब है। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલશો।